ઘણી વખત જીમમાં લોકો જાય છે તો પ્રોટીન પાવડર પીતા હોય છે, તો હવે આ કેટલું યોગ્ય છે, અથવા તો પીવું જોઈએ કે ના પીવું જોઈએ, કે કેટલી માત્રામાં પીવું જોઈએ? જીમનો ચલણ બહુ જ વધી ગયો છે અને કોવિડ પછીથી તો બહુ વધારે પડતો વધી ગયો છે. અને જીમમાં જાઓ ને એટલે ત્યાં સેલ્ફ મેડ ડૉક્ટર્સ બહુ બધા છે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ. એટલે બિચારો જે યુવાન ગયો હોય એ આજુબાજુ કેટલાક લોકોને એક્સરસાઇઝ કરતા જુએ અને એનું બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, એની આખી ઓલી વેઇટ લિફ્ટિંગ ને બેક લિફ્ટ ને બધું જોતો હોય ને તો એને એમ થાય કે યાર મારે બી આ કરવું છે. એટલે સહેજે પછી એ ટ્રેપમાં ફસાય. આઈ એમ યુઝિંગ ધ વર્ડ ટ્રેપ. કેમ કે ત્યાંથી એને પછી પ્રોટીન, ક્રિએટિનિન, યુરિયા એવા ડબ્બાઓ પકડાઈ દેવામાં આવે છે અને પ્રોટીન બાર આપી દેવામાં આવે છે. ત્યારે હું એ બધા લોકોને એમ કહું કે તમારે છે ને વિદ્ધુ દારાસિંહને જુઓ. બિંદુ દારાસિંહ, બરોબર. કે તમે જ્યારે આવા પ્રોટીન ખાઓ ને ત્યારે તમને ડેફિનેટલી ટેમ્પરરી તમને બેનિફિટ દેખાય. તમારા મસલ બને, તમારું જે એક્સરસાઇઝ કરેલું છે એનાથી તમારું બાયસેપ, કદાચ હું 1 વર્ષ બાયસેપ કરું તો મારું 1 સેન્ટીમીટર વધ્યું હોય તો એનું કદાચ 4 સેન્ટીમીટર વધી જાય એમ. પણ જ્યારે એ પ્રોટીન તમારા કિડની તરફ જાય ને, કેમ કે એ સિન્થેટિક પ્રોટીન છે, એ આર્ટિફિશિયલ પ્રોટીન છે, મારી કિડનીમાં તાકાત જ નથી હોતી એને બહાર ફેંકવાની. કેમ કે કિડનીને તમારે સમજવું પડે. કિડની છે ને ફિલ્ટર છે. મારા પાણીમાં જે આપણે કચરો સાફ કરવાનું મશીન મૂક્યું હોય એના જે ફિલ્ટર હોય ને એના કરતાં સૂક્ષ્મ ફિલ્ટર છે. અને આ પ્રોટીન છે ને મેક્રો મોલિક્યુલ કહેવાય, એટલે કે મોટા મોલિક્યુલ્સ કહેવાય, મોટા દાણા કહેવાય જો સામાન્ય ભાષામાં. એ જ્યારે કિડની તરફ જાય ને ત્યારે એ બિચારીને ફેંકી ના શકે. એટલે એ કિડનીના ફિલ્ટર ક્લોગ થઈ જાય, બ્લોક થઈ જાય. એટલે કિડની ફેલ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. બરાબર. પછી એ સિન્થેટિક પ્રોટીન તમારા મસલમાં જઈને રહે તો ખરા, પણ તમે આખી જિંદગી તો લઈ શકવાના નથી. એટલે જ્યારે તમે એને બંધ કરો ને ત્યારે મસલ્સના ડેમેજીસ સ્ટાર્ટ થાય. મસલ લથડી પડે, લબડી પડે, તમે મોઢું જુઓ તો કરસલીઓ વધારે વહેલી પડે. સો સિન્થેટિક પ્રોટીન કરતાં આપણા દેશની, આપણા કુદરતે નેચરલ પ્રોટીન આપ્યા જ છે. બરાબર. આપણે જે વાત કરીએ પ્રમાણે ફણગાવેલા મગ છે, પનીર છે, દાળિયા ચણા છે, દૂધ, દહીં, છાશ છે, ખજૂર છે, દેશી ગોળ છે. તમારે નોનવેજ ખાતા હો તો તમારી જોડે એગ્સ છે. તમે બહુ નોનવેજ ખાતા હો તો તમારી જોડે બીજા બધા સાધનો બી છે. સો નેચરલ પ્રોટીનનો છે ને કોઈ જ વિકલ્પ નથી મારા હિસાબે. એટલે આઈ બિલીવ કે ખાલી પ્રોટીન આપવાનો હક ડૉક્ટર્સને છે જે કિડની કે લીવર કે કેન્સરની ટ્રીટમેન્ટ કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતા હોય છે. કેમ કે એ સ્પેસિફિક પ્રોટીન હોય છે એ પેશન્ટો માટે. કેમ કે એ દર્દીઓને જરૂર હોય છે એક્સ્ટ્રા પ્રોટીન્સની. સો મારું હંમેશા દર્શક મિત્રોને કહેવું કે પ્રોટીન્સ જે તમને આ સેલ્ફ મેડ ડૉક્ટર્સ આપે ને, સેલ્ફ મેડ તો ના કહું, સેલ્ફ ડિક્લેર્ડ ડૉક્ટર્સ આપે ને, એ પ્લીઝ ના લેવા. તમારી યુવાની તમને લાગશે કે યાર હું તો કોલેજમાં ગયો ને તો છોકરીઓ મને જુએ છે, હું બહુ જ રોબ પડે છે, પણ એ તમને આગળ જઈને બહુ જ બીમાર કરી શકે.